સુરતમાં પાણી માફિયાઓ સામે તંત્રની તવાઈ છે। ગેરકાયદેસર ચાલતા પાણીના બોરિંગ પર બુલડોઝર એક્શન છે। ડિંડોલીમાં બેફામ રીતે ચાલે છે પાણીનો વેપાર। બોરવેલથી પાણી કાઢીને મિલોને પહોંચાડાય છે। તંત્રની ટીમે ગેરકાયદેસર બોરવેલ તોડી પાડ્યા છે। ગેરકાયદેસર જમીનમાંથી પાણી ખેંચીને કરતા લાખોની કમાણી જોઈ રહ્યા છો। ડિંડોલીમાં બેફામ રીતે પાણીનો વેપાર ચાલી રહ્યો છે। પાણી માફિયાઓ સામે હવે તંત્રની કાર્યવાહી છે। બોરવેલથી પાણી કાઢીને મિલોને અહીંયા પાણી પહોંચાડાય છે। ડિંડોલીમાં બેફામ રીતે પાણીનો વેપાર ચાલી રહ્યો છે। પ્રશાંત અમારી સાથે જોડાઈ ગયા છે ઘટના સ્થળેથી। પ્રશાંત, કઈ રીતે આ પાણી ખેંચીને લાખોની અહીંયા કમાણી થઈ રહી હતી? કોણ છે આ પાણી ચોરો? શું જાણકારી હાલમાં સામે આવી રહી છે પ્રશાંત? જી જનક, બિલકુલથી છેલ્લા કેટલાક સમયથી ડિંડોલી વિસ્તારમાં જે પાણી માફિયાઓ બેફામ બન્યા હતા, હવે મહાનગરપાલિકા ત્યાં બુલડોઝર લઈને પહોંચી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે અલગ અલગ 7 થી 8 જેટલા અલગ અલગ પાણીના અહીં બોરવેલ આવેલા છે અને આ રીતના જમીનની અંદર જે છે બોરવેલ જે છે બનાવવામાં આવી હતી, ત્યાંથી પાણી કાઢવામાં આવતું હતું અને મિલોમાં જે છે આ પાણી પહોંચાડવામાં આવતું હતું। જોઈ શકાય છે મનપાએ જે છે લાલાક કરી છે અને આ બોરવેલ જે છે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। કારણ કહી શકાય કે છે આ પાણી જે છે અલગ અલગ મિલો પહોંચાડવામાં આવતું હતું અને લાખો રૂપિયા જે છે આ પાણી માફિયાઓ કમાવતા હતા। ત્યારે મહાનગરપાલિકાને ફરિયાદ મળી હતી। ફરિયાદના આધારે મહાનગરપાલિકા એક્શનમાં આવી છે। બુલડોઝર સહિત અહીં જે છે આખી ટીમ લઈને પહોંચી છે અને બંદોબસ્ત સાથે જે છે અનેક બોરવેલ જે છે અહીંથી દૂર કરવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે કઈ રીતના જમીનની અંદર આ બોરવેલ બનાવવામાં આવી હતી અને આ બોરવેલથી જે છે જમીનમાંથી પાણી કાઢવામાં આવતું હતું અને ટેન્કરો ભરવામાં આવતા હતા અને તમામ ટેન્કરો અલગ અલગ મિલમાં પહોંચાડવામાં આવતા હતા અને આ માફિયાઓ લાખો રૂપિયા જે છે અહીં કમાવતા હતા। મહાનગરપાલિકાના અધિકારી છે, અહીં આપણે જાણીશું સર કઈ રીતના ફરિયાદ મળી હતી ને આખી કાર્યવાહી ચાલી રહી છે? ઘણા ટાઈમથી આજુબાજુના જે શહેરી સોસાયટી આવેલી છે એમના દ્વારા બધી કમ્પ્લેનો કરવામાં આવેલી હતી। તે છતાં બી આપણે એમને વોર્નિંગ બંધ કરવાની વોર્નિંગ આપેલી હતી, પણ એ લોકોએ ઘણા ટાઈમથી પછી પાછું પાણીના ટેન્કર ચલાવવાનું ચાલુ રાખ્યું અને અત્યારે એટલી હદ વધી ગઈ છે કે ટ્રાફિકમાં પણ આપણા રોડ પર ડેમેજ કરે છે અને બધું કરે છે, એટલે આપણે અત્યારે એને કાઢવાની ફરજ પડી છે। સર, કેટલું ગેરકાયદેસર રીતે કહી શકાય? કારણ એક તરફ તંત્ર જમીનમાં પાણી પહોંચાડવાની કામગીરી કરતી હોય, વરસાદી પાણી જે છે જમીનમાં ઉતરે, પરંતુ આ લોકો માફિયાઓ પાણી જ વેચી રહ્યા છે। હવે એ વસ્તુ બરાબર છે। અમે આ બાજુથી કેવું છે કે કોર્પોરેશન દ્વારા જ આપણે નલ્સ આપણે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેના રિચાર્જ બોરવેલ બનાવી રહ્યા છે ને તેની તરફ આ ભૂમાફિયાઓ જે છે ખરાબ જે પાણીનો આપણે ગેરકાયદેસર રીતે કાઢી એનું વેચાણ કરી રહ્યા છે। એટલે માફિયાઓ પાણીનું વેચાણ કરી રહ્યા છે જનક જોઈ શકાય છે અને અલગ અલગ આખા બોરવેલ બનવામાં આવ્યા છે। આ બાજુ હું કેમેરામેનને દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીંથી પાણી જે છે સીધું ટેન્કરમાં જાય છે, પણ મહાનગરપાલિકાની ટીમ આવવાની સાથે ટેન્કર ચાલકોમાં બી દોડધામ મચી ગઈ હતી અને અહીંથી પાણીનું સીધું ભરાણ કરીને મિલોમાં પહોંચાડવામાં આવતું હોય છે। ત્યારે આ માફિયાઓનો જે આતંક જોવા મળતો હતો, સ્થાનિકોએ ફરિયાદ કરી હતી અને ફરિયાદ બાદ તંત્ર દ્વારા તમામ બોરવેલ જે છે તોડી પાડવામાં આવી રહ્યા છે। જી જનક, બિલકુલ બિલકુલ, આ એક મહત્વપૂર્ણ જાણકારી હાલમાં પ્રશાંતે આપી। સુરતમાં પાણી માફિયાઓ બેફામ રહ્યા છે। ડિંડોલીની અંદર બોરવેલથી પાણી કાઢીને મિલોને અહીંયા પાણી પહોંચાડાય છે।